તમામ દર્શકોને મારી ચેનલમાં તમામનું સ્વાગત છે। હું આજ પ્રથમવાર આ વિડીયો વિચારી રહ્યો છું, તો મને તમામ ભાઈઓ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મદદ કરજો। એમ તો હું શોર્ટ વિડીયો ઉતારું છું, 1 મિનિટથી ચાલુ કર્યું હું શોર્ટ। આ પહેલી વાર ઈચ્છા થઈ કે વિડીયો નાના બાળકો માટે રીતે રમકડું બનાવું બાળકો એ બતાવવા જઈ રહી છું અને સુંદર મજા આવશે। બાળકો પણ રોતું છે વસ્તુ થઈ જશે। દેખ લો, આ છે આ ઉંદર જે છે, ઉંદર આ ચોચ છે, આ બે કાન છે, એને એ કરવાનું હતું। આ રીતે ઉંદર હવે છોકરો પણ મોટો છે ને આ બેથી છોનો બી જશે। હવે કેવી રીતે આ બનાવવું એ હું તમને શીખવાડીશ। પહેલાં સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી દીધું, લાઈક કરી દો અને બીજાને પણ કહેજો કે સપોર્ટ કરે। અને આવો વિડીયો છે મારો પહેલો મને આશા છે કે તમે બધા બધું સંખ્યા જોડાઓ અને મને સપોર્ટ કરજો। તો પહેલાં તો એ બતાવી દઉં। પહેલાં તો એ આ ત્રિકોણ આપો, એ આ રીતે છેડા બેવા દેવાના, આ રીતે વાળી પછી આ બે છેડા છે ને બે છેડા એ એમ આ રીતે કરી દેવાનું છે। પછી એક ગड्डी વાળવાની છે, એ પેલા ગड्डी વાળું છું। પછી ગड्डीને એ એમ રાખવાનું, એ બે છેડા ભેગી કાઢવાના, અંદર છોડ અંદર નાખી દેવાનો, પછી ઘુમાવતો જવાનું, ગોળ ગોળ ફેરવતો જવાનું, બે છેડા ઓટોમેટિક નીકળી જશે। જલ્દી નહીં નીકળે જલ્દી ફેરવવાનું। હા નીકળી એક છેડો, આ બીજા નીકળી ગયા। પછી એને ગોટ મારી દેવાની, જેથી કરી એની ચોટ પૂછડી બધું થઈ જાય। આ ચોચ, આ કાન, આ પૂછડી, પછી કરવાનું કે એમ હાથ ખાલી એમ રાખવાનું, પછી એમ કોમલ છે ને એટલે એમ કરવાનું તમારું આ રીતે, અને પછી મોઢેથી બોલવાનું, નખરતની મજા આવે। આ તો મારું રૂમાલનું રમકડું બનાવ્યું છે। આવતા ચેનલમાં ઘરે બીજું મેં કંઈક રમકડું બનાવીશું, અને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો। ધન્યવાદ।